અનુભવીએ એકલું આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મ ને બીજું કઈ ન કેવું રે, અનુભવીએ એકલું આનંદમાં રહેવું રે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું. શ્રીમદ રાજચંદ્ર. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે, ક્યારે નિર્ગ્રંથ થઈશું, ગુણોથી રહિત થઈને ઉપર ઉઠીશું. લોકો બધા દૂર રહેવા લાગ્યા. ઋષભદેવ ભગવાનને શાંતિ થઈ. એકવાર જંગલમાં છે એ સમય દાવાગ્નિ લાગ્યો. દાવાગ્નિમાં દેહાધ્યાસ જેનો છૂટી ગયો છે, ભગવાન ઋષભદેવે પોતાના દેહને બચાવવાની કોઈ કોશિશ ન કરી. અગ્નિમાં શરીર બળીને ભસ્મ થયું. ભગવાન ઋષભદેવજી પરમહંસના ધર્મોને બતાવી સ્વધામ પધાર્યા. ઋષભદેવજીના 100 પુત્રમાંથી 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા, 9 યોગેશ્વર થયા, જેની કથા 11 સ્કંદમાં આવશે. બાકીના ભાઈઓને દિશાઓનું રાજ્ય સોંપી દઈ સૌથી મોટા પુત્ર ભરત ચક્રવર્તી રાજા બન્યા. શ્રીમદ ભાગવતના 5મ સ્કંધમાં 2 પરમહંસોની કથા છે. ઋષભદેવજી જ્ઞાની પરમહંસ છે, એના પુત્ર ભરત ભક્ત પરમહંસ છે. ભરતજીએ સરસ રીતે રાજ્ય કર્યું. ઉંમર થઈ, છોકરાઓને સોંપી દીધું, વનમાં જતા રહ્યા ભજન માટે. વારંવાર આવી કથા આવે છે. એક ઉંમર થાય એટલે પછી છોકરાઓ ઝોંટી જાય, એના કરતા એને સોંપી દેવું સારું. પતરાવળીમાં દાળ ભાત આવી જાય પછી મોહનથાળના બટકા ન મગાય. પછી તો હાથ ધોવાની તૈયારી રાખવી જોઈએ. ન સોંપો તો છોકરાઓ ઝોંટી જાય છે. આવ્યા છે પુલહાશ્રમમાં, ગંડકી નદીને કિનારે, જ્યાં શાલિગ્રામ શિલાઓ બને છે. નર્મદેશ્વરમાં ભગવાન સદાશિવ અને શાલિગ્રામ શિલામાં ભગવાન વિષ્ણુ સદૈવ વિરાજેલા છે. એમાં પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર જ નથી, સદા વિરાજેલા છે. તપશ્ચર્યાત ભજન શરૂ કર્યું. એકવાર ગંડકી નદીમાં કેડ સમાણા પાણીમાં ઉભા રહે, સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરી ગાયત્રી મંત્રના જપ કરે છે. પાણીમાં ઉભા રહી જ્યારે જપ કરવાના હોય ત્યારે નાભી સુધી શરીરને પાણીમાં ડુબાડવું, પછી જપ કરવા. અર્ઘ્યદાન કરવાના હોય ત્યારે જે દિશામાંથી પ્રવાહ આવતો હોય તે દિશામાં મુખ રાખીને અર્ઘ્યદાન કરવું. ઘરમાં સ્નાન કરીએ તો સામાન્ય રીતે પૂર્વમાં મુખ રાખીને સ્નાન કરીએ. સરિતામાં સ્નાન કરીએ તો જે દિશામાંથી પ્રવાહ આવતો હોય તે દિશામાં મુખ રાખીને સ્નાન કરીએ. સૂર્યનારાયણને અર્ઘ્યદાન કર્યું. નાભી સુધી પાણીમાં ઉભા રહી ગાયત્રી મંત્રનો જપ કરે છે. એ સમયે નદીના ઉપરના ભાગમાં કોઈ મૃગલી પાણી પીવા આવી. ગર્ભિણી છે, ઉદરમાં બચ્ચું છે, પાણી પીએ છે ને ત્યાં જંગલમાં સિંહની ત્રાડ સંભળાણી. મૃગલી કાંપી ગઈ. આવશે જંગલનો રાજા તો મને મારી નાખશે. એકદમ મૃગલી દોડી નદીને કૂદી કે સામે કિનારે જાઉં, પણ બળ એવું કર્યું એના ઉદરમાં રહેલું બચ્ચું પાણીમાં પ્રસવી ગયું અને સામે કિનારે પડતા મૃગલી મૃત્યુ પામી. જળમાં પ્રસવેલું મૃગશાવક જળ સાથે તણાતું 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 જ્યાં ભરતજી જપ કરે છે ત્યાં આવ્યું. ધ્યાન ગયું, અરે રે મૃગશાવક
તણાઈ જશે ને જળચરો ખાઈ જશે. અન્યના દુઃખને જોઈને દ્રવે એ દિલ, અન્યના દુઃખને જોઈને દ્રવે ને પાછું એ તરફ વહે એ દ્રવ્ય. સંતો પાસે ભગવાને દિલ મૂક્યું છે, શ્રીમંતોને ભગવાને દ્રવ્ય આપ્યું છે. સંતો અને શ્રીમંતો ભેગા થઈ દિલ દ્રવ્યનો જો સદુપયોગ કરે તો સમાજમાં કોઈ દીનહીન અને કંગાલ ન રહે. દિલમાંથી દયાની સરવાણી ફૂટી. મૃગના બાળકને, બચ્ચાને પકડ્યું, લઈ આવ્યા આશ્રમમાં, વસ્ત્રથી અને લૂછ્યું, દૂધ પીવડાવ્યું. કોઈ નિરાશ્રય નથી, કોઈ અનાથ નથી, સૌનો નાથ જગન્નાથ છે. એક માં મરી ગઈ તો ભગવાને ભરતજીના રૂપમાં બીજી માં તૈયાર કરી આપી. થોડા દિવસોમાં તો બચ્ચું ચાલતું થઈ ગયું. અઠવાડિયામાં તો દોડવા માંડ્યું. ગાયને વાછરડું જન્મે તો એ થોડા કલાકોમાં તો ઊભું થાય. 4-5 દિવસમાં તમે જોજો દોડા દોડી કરશે. કેવી પ્રગતિ છે. ખબર છે ભગવાનને કે ગાયને મેં હાથ આપ્યા નથી, એના બચ્ચાને તેડી નહીં શકે. થોડા દિવસોમાં તો એનો બાળક, એનો વાછડો દોડા દોડી કરવા માંડે. અને આપણો વાછડો 2-2 વર્ષ સુધી એને તેડવો પડે. તો ભગવાન કે તેડ, મેં તને હાથે આપ્યા છે. ભરતજી સ્નાન કરવા ગંડકી નદીએ જાય તો બચ્ચું સાથે આવે. એને સમજાવીને કિનારે બેસાડે, અહીંયા બેસ, જે હું નાઈને આવું છું. પણ નાઈ ધોઈ અર્ઘ્યદાન કરીને જ્યાં જપ કરતા હોય ત્યાં બચ્ચું પાણીમાં પડે. વળી ચિંતા થાય કે આ તણાઈ જશે. જપને છોડી બચ્ચાને પકડી બહાર મૂકે. અંદર આવીશ નહીં, તણાઈ જઈશ, જળચરો ખાઈ જશે, હું જપ કરીને આવું છું. વળી જ્યાં પાણીમાં આવે, કેડ સમાણા પાણીમાં ઉભા રહી જપ કરે, આંખો બંધ હોય ત્યાં વળી ચિંતા થાય, પાણીમાં તો નથી પડ્યું. વળી આંખો ખોલે, જુએ કે બેઠું છે, એટલે શાંતિ થાય. ઈશારો કરે, બેસજે, 1 માળા બાકી છે. વળી આંખ બંધ કરે. જ્યાં અડધી માળા થાય ત્યાં ચિંતા થાય, પાણીમાં તો નથી આવ્યું. પછી જેમ તેમ જપ પૂરા કરે, પર્ણકુટીમાં આવે, બચ્ચું સાથે સાથે આવે. હોમ હવન કરતા હોય ત્યાં બચ્ચું આગળથી દોડતું દોડતું જાય ને બધા પૂજાપાના પદાર્થોને છિન્ન ભિન્ન કરી નાખે. તોય ભરતજીને જરાય ક્રોધ ના આવે. બાળકના ઉપર જેવો ભાવ એવો ભાવ આ મૃગ શાવક ઉપર થયો છે. ભરતજીને ખબર નહોતી તેમ ધીરે ધીરે ભરતજીની દયા આસક્તિમાં બદલાવા માંડી. સંત છે, દયાથી એમણે બચાવ્યું, એ તો યોગ્ય જ કર્યું છે, પણ હવે દયા આસક્તિનું રૂપ લેવા લાગી. હવે તો બચ્ચા વગર ચાલે નહીં. થોડુંક ક્યાંક દૂર જાય એટલે ચિંતા થવા માંડે. તે ભગવાનનું ચિંતન બંધ થાય અને હરણનું ચિંતન ચાલુ થાય. હરિ વિસરે અને હરણને સ્મરે. એક વાર તો માળા કરે છે આંખ બંધ કરીને. બચ્ચું મોટું થયું છે, હવે તો રમતું રમતું નીકળ્યું આશ્રમની બહાર. જંગલમાં દોડીને ગયું. સામે બીજા મૃગલાઓના ટોળાને જોયું. મૃગના ટોળાએ પેલા મૃગને જોયું કે આપણામાંથી આ કોઈ જુદું પડી ગયું છે. મૃગલાઓનું ટોળું નજીક આવ્યું. કોઈ સૂંઘવા માંડ્યું, કોઈ ચાટવા માંડ્યું. આ બચ્ચાને એમ થયું, આ જ બધા મારા સાચા સગા લાગે છે. પેલા ઋષિ કઈ મારી નાતના નથી. તે મૃગલાઓના ટોળાની સાથે બચ્ચું જતું રહ્યું. અહીંયા ભરતજી જેવા જપ પૂરા કરીને ઉભા થયા, બચ્ચું જોયું નહીં. બગીચામાં આવ્યા, ચારે બાજુ તપાસ કરી, જોયું નહીં. એને ક્યાં ગયું હશે? જંગલમાં શોધવા નીકળ્યા. કોઈ હિંસક પશુ એને મારી નાખશે તો, કોઈ વાઘ વરુ એનો શિકાર કરીને ખાઈ જશે તો. સાયંકાલ થયો ત્યાં સુધી ભટક્યા જંગલમાં, પણ બચ્ચું મળ્યું નહીં.
બહુ દુઃખી થયા હરણના વિયોગમાં. હરિના વિયોગનો દુઃખ થવું જોઈતું હતું, હરિના વિયોગનો તાપ થવો જોઈતો હતો, એને બદલે હરણના વિયોગનો તાપ થયો. આવ્યા પાછા પર્ણકુટીમાં. હરિનું ચિંતન છૂટ્યું, હરણનું ચિંતન જ ચાલુ થયું. એ જ સમયે જીવન પૂરું થયું અને આવ્યું મૃત્યુ. હરણનું ચિંતન કરતા કરતા મર્યા એટલે બીજે જન્મે હરણ થયા. અંતે યામતી સાગતી. યોગ ભ્રષ્ટ જીવાત્મા છે. પૂર્વ જન્મનું જ્ઞાન છે. હરણનો દેહ મળ્યો છે. એ હરણ પુલ્હાશ્રમમાં આવતું રહ્યું. પૂર્વ જન્મમાં જ્યાં પોતાની પર્ણકુટી હતી, ઘાસ ચરતું નથી, આંખો બંધ છે ને રડ્યા કરે છે. કોઈને ખબર નથી આ હરણ કોણ છે. પ્રારબ્ધ યોગે જ્યારે હરણનો દેહ છૂટ્યો ત્યારે એ પછીનો જન્મ અંગીરા ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં થયો. એ બ્રાહ્મણને 2 પત્ની. બીજી પત્નીથી જોડલું જન્મ્યું, દીકરો અને દીકરી. એમાં દીકરો તે ભરત. એક હરણના બચ્ચામાં આસક્ત થયા એટલે 2 જન્મ વધારે લેવા પડ્યા. બોલો આપણું શું થશે? યોગ ભ્રષ્ટ જીવ છે. પૂર્વે કરેલું નિષ્ફળ જતું નથી. ગીતાજીમાં ભગવાન કહે છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કરેલું નિષ્ફળ જતું નથી. પૂર્વ જન્મનું જ્ઞાન છે. અંગીરા ગોત્રમાં પ્રગટ થયા, મોટા થયા. પિતાએ જનઈ આપી, યજ્ઞોપવિત આપીને પછી ગાયત્રી મંત્ર ભણવાનું કહ્યું. બોલો બેટા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બોલો. તો ભરતજી ખાલી આંખો પાડીને પિતાની સામે જોઈ રહ્યા. અરે બોલ ભાઈ, હવે તને જનોઈ આપી, હવે તારે ગાયત્રી મંત્રનો દરરોજ જપ કરવાનો, સૂર્યોપાસના કરવાની. પિતાજીએ બહુ કોશિશ કરી પણ ગાયત્રી મંત્ર બોલ્યા નહીં. પછી જેમ તેમ સમજાવીને ભણવા બેસાડ્યા, તો ત્યાં ભણવામાં ધ્યાન આપ્યું નહીં. શું ભણવું, ભણેલામાં ભૂલ કરી એટલે 2 જન્મ વધારે થયા. પિતાજીને થયું આ છોકરો કંઈક મેન્ટલી રિટાર્ટેડ તો નથી, પાગલ તો નથી, આનું શું થશે? ચિંતા કરતા કરતા પિતા મૃત્યુ પામ્યા. એની પછવાડે માં પણ મૃત્યુ પામી. હવે ઓરમાન ભાઈઓ સાથે રહેવાનું. ભણવામાં ધ્યાન નહોતું એટલે ભાઈઓએ નિશાળમાંથી ઉઠાડી લીધા કે ચાલો કામ ધંધે વળગો. ખેતરે મૂકે, ક્યારા વાળવા, પાણી પવાતું હોય ને, તો બાવળિયાની નીચે ધ્યાનમાં એવા મગ્ન હોય કે પાણી ક્યારાને તોડી તોડીને ગમે એમ વહેતું હોય, પણ આને ભાન ન હોય. ભાઈ આવે, જુએ અને 2 લાફા મારે, ખીજાય. પાગલ છે સાવ, તને શું કામે મોકલ્યો છે? પાક તૈયાર થઈ જાય અને ભરતને કહે કે જાઓ એની રક્ષા કરજો. ભરતજી આવે, પશુઓ ખાતા હોય, પક્ષીઓ ચણતા હોય, તે એને ઉડાડવાને બદલે માચડો બનાવી દીધેલો, ગોફણ આપેલી, પાણાનો ઢગલો કરી દીધેલો, પણ એને બદલે બેઠા બેઠા જુએ. પક્ષીઓ ચણતા હોય એ જોઈ જોઈને રાજી થાય. राम की चिड़िया राम का खेत, खाओ चिड़िया भर भर पेट. खेत उसी का, बीज उसी का, पकाया उसी ने, सब कुछ उसी का है. हम रोकने वाले कौन होते हैं? खिलाने वाले खिलाते हैं. खिलाने वाला खिलाता है, हमारे बाप का क्या जाता है? हम रोकने वाले कौन होते हैं? हम थोड़ी कोई मालिक है, मालिक तो वह है. ભાઈઓને થયું આ ભગતડો આપણને કામનો નથી.
ભાભીઓ મેણા ટોણા મારવા લાગી, એ જડ ભરત રોટલા મફત આવે છે. આમે તે બધા ભાઈઓ જમી લે ને પછી જે એઠું જૂઠું વધ્યું હોય એ જ આપતી હતી ભાભીઓ. ભરતજીની બહેન દુખી થાય છે, એકાંતમાં જઈને રડી લે છે. ક્યારેક એકાંતમાં ભાઈને સમજાવવાની કોશિશ કરે છે, ભઈલા તું પાગલ જેવું વર્તન કેમ કરે છે? આ લોકો બધા તને કેવા મારે છે, તને ખીજાય છે, ભાભીઓ તને એઠું ખાવાનું આપે છે, તું કંઈક તો સમજ. પણ ભરતજી બહેનની આસક્તિમાં પણ બંધાયા નહીં. એકવાર હરણમાં આસક્ત થયો તે 2 જન્મ વધારે લેવા પડ્યા. હવે આ બેનના અંદરે આસક્ત થવા જેવું નથી. પછી તો ભાઈઓ કંટાળ્યા અને ભરતને કાઢી મૂક્યા તો ભરતજી નીકળી ગયા, બેન રડતી રહી. ચાલતા ચાલતા જંગલમાં આવ્યા. એક ભીલોનો રાજા, એને સંતાન નહોતું, તે માતાજીને બલિદાન આપવા માટે એક પુરુષ પકડ્યો હતો. એ પુરુષ ભાગી ગયો. એને શોધવા માટે સૈનિકો નીકળ્યા. પેલો ભાગી ગયેલો તો ન મળ્યો, પણ ભરત મળ્યા. તે એને પકડ્યા, રાજાની પાસે લઈ આવ્યા અને કહ્યું કે મહારાજા બીજો મળ્યો. રાજાએ કહ્યું આ બીજો તગડો છે, પેલા કરતા વધારે, આ વધારે સારો છે. ભરતજી મનમાં હસ્યા કે હા તગડો છું, તીડી છું, પણ હુકમની તીડી છું. તું ભલે બાદશાહ રહ્યો, અને બાદશાહ હોય તો એ હુકમની તીડી એના ઉપર સર થાય. નવડાવ્યા, ધોવડાવ્યા, સારું ખવડાવ્યું, ગળામાં ફૂલની માળા નાખી અને કંકુનો ચાંદલો કર્યો કપાળમાં મોટો. લઈ આવ્યા એને જગદંબાની સામે. માતાજીની મૂર્તિ છે, સામે 2 ખુલ્લું ખડગ લઈને મારાઓ ઉભા છે. રાજા રાણી ઉભા છે ભીલોના. ભીલોના પુરોહિત મંત્ર ભણે છે. જ્યાં મંત્ર પૂરો થાય ત્યાં ખડગનો ઘા કરવાનો છે. માથું ઝુકાવો, ભરતને હુકમ થયો અને ભરતજીએ માથું ઝુકાવ્યું, પણ સામે જગદંબાને. નમો દેવ્યై મહાદેવ્યై શિવાય સતતં નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાય નિયતાઃ પ્રણતાસ્મતામ. જ્યાં મારાઓ મારવા જાય જગદંબા કેમ સહન કરે? ભયંકર અવાજ સાથે મૂર્તિ ફાટી. અંદરથી જગદંબા પ્રગટ થયા. જે મારાઓ ભરતજીને મારવા તૈયાર થયેલા એને જ માર્યા. ભરતજીની રક્ષા કરી, માતાજીના ચરણમાં વંદન કરીને જરાય ગભરાયા નહીં, મુખના ભાવ જરાય બદલાયા નહીં, જરાય શાંતિ વિલાણી નહીં. અને ભરતજી ત્યાંથી આગળ યાત્રા શરૂ કરે છે ઇક્ષુમતી નદીના કિનારા તરફ. પછી ઇક્ષુમતી નદીને કિનારે એક અદ્ભુત ઘટના ઘટવાની છે. એની કથા આવતીકાલે સવારે 9 વાગે. અત્યારે કથાને વિરામ આપીએ. ભાવ और प्यार से जय जयकार करिए. श्री द्वारिकाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्री गोवर्धननाथ की जय, श्री बालकृष्णलाल की जय, सद्गुरुदेव की जय. नमः पार्वती पतये हर हर महादेव. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. श्री वृंदावन विहारी लाल की जय. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः.
वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्य एव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। श्रीशुक उवाच अथ सिन्धुसौवीरपते रहूगणस्य व्रजत इक्षुमत्याः तटे तत्कुलपतिना शिबिकावाह पुरुषान् वेषणसमये दैवेन उपसादितः सद्विजवरः उपलब्ध एष पीवा युवा सङ्घननाङ्गो गोघरवद्दुरं वोढुमलमिति पूर्ववेष्टिगृहीतैः सह गृहीतः प्रसभमतदर्ह उवाह शिबिकां समहानुभावः। शिबिकां समहानुभावः। भक्त परमहंस जड़ भरतजीની કથા છે। પાગલમાં અને પરમહંસમાં બાહ્ય રીતે કંઈ ભેદ નથી। સૂતા હોય ત્યારે બંને સરખા લાગે છે, પણ એકે સાચી સમજણ મેળવી લીધી છે એટલે ભગવાન માટે પાગલ થયો છે, બીજાએ સમજણ ગુમાવી છે તેથી પાગલ થયો છે। સંત ભરત ચાલતા ચાલતા ઇક્ષુમતી નદીને કિનારે આવ્યા। એ સમયે સિંધુ સૌવીર દેશનો રાજા રહુગણ
કપિલ ભગવાનના આશ્રમમાં સત્સંગ માટે જતો હતો. ઇક્ષુમતી નદીને કિનારે આવતા પાલકી ઉપાડનારા 4 માંથી 1 જણ ભાગી ગયો. બાકીના 3 ને કોઈ ચોથાની શોધ કરવાનું કહ્યું. ત્યારે ભરતજી મળ્યા. વિચાર કર્યો આ બહુ તગડો છે, પાલકીનું વજન ઉપાડવામાં બહુ કામ આવે એવો છે. ભરતજીને ઉપાડીને લઈ ગયા. કોઈ વિરોધ જ નથી. ભરતજી ગયા. જીવનમાં ઉઠતા વિરોધો જીવન પ્રવાહમાં અવરોધો ઉભા કરે છે. એ અવરોધને કારણે જ અશાંતિ સર્જાય છે. आस्तिकता का एक अर्थ है स्वीकार, विरोध है ही नहीं. ચાલો કયું ચાલો. 4 જણાએ ભેગા થઈ રાજા રહુગણની પાલકી ઉપાડી ચાલવા લાગ્યા. ભરતજી બહુ સાવધાન છે. કાયિક વાચિક માનસિક કોઈ પણ પ્રકારના પાપ ન થાય એ માટે એકવાર મરગલાના બચ્ચામાં આસક્ત થયો, 2 જન્મ વધારે લેવા પડ્યા. હવે સાવધાન રહીશ. કાયિક પાપ ન થાય એટલા માટે ચાલતા ચાલતા રસ્તા ઉપર દ્રષ્ટિ કરે છે. મારા પગ નીચે કીડા મંકોડા કચરાઈ ન જાય, જીવ જંતુ ચગદાઈ ન જાય. દૃષ્ટિપૂતમ ન્યસેદ પાદમ. દ્રષ્ટિ કરે છે પેલા, પછી પગ મૂકે છે. વાચિક પાપ ન થાય એટલા માટે બોલતા જ નથી. જેટલા વધારે બોલીએ તેટલી વાચિક પાપની શક્યતા વધે. કોઈ ચિંતકે બહુ સરસ કહ્યું છે કે બોલાઈ ગયેલા શબ્દોના આપણે ગુલામ છીએ. જે હજી નથી બોલાયા એ શબ્દોના જ આપણે માલિક છીએ. एक बार मुंह से निकल गया शब्द, हम गुलाम हो गए उसके. પછી ભલે ને ગમે એવા ભાષણ કરે, હું મારા શબ્દ પાછા ખેંચું છું, કોઈ ખેંચી શકતું નથી. जैसे ही शब्द निकला मुंह से, आकाश उसे पकड़ लेता है. इसलिए बोलते वक्त सावधान रहना चाहिए. या तो बोलता નથી, બોલવાનું મન થાય તો ભગવાનનું નામ બોલે છે. માનસિક પાપ ન થાય એટલા માટે મનથી સતત ભગવાનનું ચિંતન કરે છે. મન ઈશ્વરને છોડી અન્યત્ર જાય ત્યારે જેનાથી પાપની શક્યતા વધે છે. જઈ રહ્યા છે પાલકી ઉપાડીને. રાજા રહુગણ પાલકીમાં બેઠા છે. ચાલતા ચાલતા ભરતજીએ જીવ જંતુ જોયા પૃથ્વી ઉપર. એ ચગદાઈ ન જાય એટલા માટે કૂદકો માર્યો. પાલકી હલી અને પાલકીનું લાકડું રાજા રહુગણના માથામાં વાગ્યું. બહુ ખીજાયો. યદા હિ દ્વિજવરસ્યેષુ માત્રાવલોકાનુગતેર્ન સમાહિતા પુરુષગતિસ્તદા વિષમગતામ સ્વશિબિકામ રહુગણ ઉપધાર્ય પુરુષાન અધિવહત આહ હે વોઢારઃ સાધ્વતિક્રમત કિમિતિ વિષમ મુહ્યતે यानम इति. यह यान विषम क्यों हो रहा है? पालकी ढोने वाले को चाहिए कि सीधी तरह चले, कूदाकूद एमणे न कराए.
બાકીના ત્રણેય જણા બોલ્યા, મહારાજ આમાં અમારો વાંક નથી. આજે ચોથો આવ્યો છે ને નવો, એ કૂદે છે. અથત ઈશ્વર વચઃ સોપાલંબ ઉપાકર્ણે ઉપાય તુર્યાચ્છંકિત મનસસ્તમ વિજ્ઞાપયામ બભૂવુઃ ન વયમ નરદેવ પ્રમત્તા ભવન્નિયમાનુપથાઃ સાધ્વેવ વહામઃ અયમ અધુનૈવ નિયુક્તઃ અપિ ન દ્રુતમ વ્રજતિ નાને સહ વોઢુમઃ વયમ પારયામ ઇતિ. અમે તો બહુ સીધી રીતે ચાલીએ છીએ મહારાજ, આજે ચોથો આવ્યો છે કુદાકુદ કરે છે. રાજાએ કહ્યું, કુદાકુદ ન કરો, સીધી રીતે ચાલો. વળી પાલકી ચાલી. તો જંગલ છે, વળી જીવજંતુ જોયા રસ્તા ઉપર. ભરતજી કૂદ્યા, પાલકીનો દાંડો વાગ્યો લાકડાનો રહુગણના માથામાં, ખીજાયો. અથ પુનઃ સ્વશિબિકાયામ વિષમગતાયામ પ્રકોપિત ઉવાચ રહુગણઃ કિમિદમ અરે ત્વમ જીવન્મૃતઃ મામ કદર્થીકૃત્ય ભર્તૃશાસનમ અતિચરસી ત્વમ પ્રમત્તસ્ય ચ તે કરોમિ ચિકિત્સામ દંડપાણિરિવ. અરે ત્વમ જીવન્મૃતઃ, અરે જીવતા મરેલા જેવા, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને તું કુદાકુદ કરે છે. માલિકની આજ્ઞાનો ડર નથી, માલિકનો તને ડર નથી. ભર્તૃ શાસનમ અતિચરસિત્વમ કરોમિ ચિકિત્સાંતે. ઉભો રે, તારી ચિકિત્સા કરું છું. કઈ રીતે? દંડપાણી રીવ. દંડપાણી એટલે યમ. યમ જેમ દંડ આપે એમ તને દંડ આપું છું. પાલકી નીચે મૂકવામાં આવી. રાજા રહુગણ બહાર આવ્યા. હું રાજા છું, સત્તાનો મદ છે. આ ગુલામ છે. ચાબુક કાઢી ફટકારવા લાગ્યો ક્રોધમાં અંધ રાજા. ભરતજી હસે છે. માર મારનારો થાક્યો, માર ખાનારો થાક્યો નહીં. મુખ ઉપર પ્રસન્નતા છે, હાસ્ય છે. આશ્ચર્ય થયું છે રાજાને. તને વાગતું નથી? રાજા, તમે શરીરને મારો છો, મને નહીં. તમે મારો છો એટલે શરીરને કષ્ટ થાય છે, પણ તેથી મને દુઃખ થતું નથી. કષ્ટ અને દુઃખમાં થોડું અંતર છે. શરીરને કષ્ટ તો થશે, પણ શરીર અને આત્માનું તાદાત્મ્ય જેનું તૂટી ગયું છે એને દુઃખ નહીં થાય. સુખ દુઃખનો અનુભવ તો શરીર અને આત્માના તાદાત્મ્યથી થાય છે. शरीर को भले ही कष्ट हो, मुझे क्या है? मैं शरीर थोड़ी हूं, मैं शरीर से अलग हूं, शरीर में रहने वाला हूं. હું તો સચ્ચિદાનંદ રૂપ છું. મારા આનંદને તું નહીં છીનવી શકે રાજા. રાજાના હાથમાંથી અભિમાનની સોટી પડી ગઈ. કોઈ પરમહંસ મહાત્મા લાગે છે. સત્સંગી તો હતો, કપિલ ભગવાનના આશ્રમમાં સત્સંગ માટે જ જતો હતો. કોઈ સત્સંગી મહાત્મા લાગે છે. શરીર અને આત્મા જુદા છે આવી વાત કરનારા કોઈ સાધારણ વ્યક્તિ ન હોય. ચરણમાં પડ્યા છે રાજા રહુગણ. ક્ષમા માગી છે. પૂછ્યું છે, આપ કોણ છો? તસ્ત્વમ નિગૂઢશ્ચરસી દ્વિજાનામ બિભર્ષિ સૂત્રમ કતમો વધૂતઃ કસ્યાસि કુત્રત્ય ઇહાપि કસ્માत् ક્ષેમાયનશ્ચેદસि નોત શુક્લઃ. અવધૂતના વેશમાં આપ કોણ છો? દત્ત ભગવાન તો નથી.
અથવા તો હું જેના આશ્રમમાં ઉપદેશ માટે જાઉં છું એ કપિલ ભગવાન તો આ રૂપમાં મારી સામે નથી આવ્યા. કોણ છો આપ? નાહમ વિશંકે સુરરાજ વજ્રાન નત્રક્ષશૂલાન્નયમસ્ય દંડા નાગ્ન્યર્ક સોમાનિલવિત્તપાસ્ત્રઃ છંગે વૃષમ બ્રહ્મકુલાવમાના. ઇન્દ્રના વજ્રથી હું ડરતો નથી, શિવના ત્રિશૂલથી હું ડરતો નથી, યમના દંડનો મને ડર નથી. હું ડરું છું બ્રાહ્મણ કુળના અપમાનથી. રાજાએ ધ્યાનથી જોયું છે ભરતની સામે હૃષ્ટપુષ્ટ શરીર છે. ઘી અને મેવા કંઈ ખાતા નહોતા. સારું ખાધે પીધે પુષ્ટ ન થઈએ, આઠે પહોર આનંદમાં છે. ઘણા ગમે એટલી માથાકૂટ કરે ને, ગમે એટલું ડાયટ કરે, ઘટે જ નહીં. હસ્યા કરે ને વધ્યા કરે, આઠે પહોર આનંદમાં. ભરતજીને આઠે પહોર આનંદ છે. હૃષ્ટપુષ્ટ શરીર છે. અંગ ઉપર એક જ ફાટેલી અને મેલી પોતડી છે. માથાના અને દાઢીના વાળ વધેલા છે. ખભા ઉપર મેલી અને જાડી જનોઈ છે. જોયું અને રઘુગણ સમજ્યા કે આ તો કોઈ પરમહંસની ભૂમિકાએ પહોંચેલા બ્રાહ્મણ છે. સદાચારહીન બ્રાહ્મણ છે એમ માની અને પાલકી ઉપાડવા લઈ આવ્યા હતા. જે બ્રાહ્મણ ત્રિકાલ સંધ્યા વંદન આદિથી રહિત હોય, સદાચારહીન હોય, એની પાસે રાજાઓએ વેઠ કરાવતા. પણ અત્યારે ખબર પડી કોઈ સદાચારહીન બ્રાહ્મણ નથી, આ તો પરમહંસની ભૂમિકાએ પહોંચેલો કોઈ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કુળના અપમાનથી ડરું છું. મહારાજ આપ કોણ છો? ભરતજી હસ્યા છે. હવે બરાબર પૂછ્યું રાજા. હું એ તને એ જ પૂછું છું, તું કોણ છે? આપણે એ જ પૂછવાનું છે. આપણે કોણ છીએ? આપણે કોના છીએ? આપણે કોનાથી છીએ? આપણે ક્યાં જવાનું છે? આપણું લક્ષ્ય શું છે? કસ્ત્વમ કોહમ કુત આયાતા કામે જનની કોમે તાતા. રાજા, તું અને હું આપણે બંને ભવાટવીમાં ભૂલા પડેલા મુસાફરો છીએ. સંસારના જંગલમાં અટવાયેલા જીવો છીએ. વણજ કરવા આવ્યો છે વેપારી, જીવાત્માને વેપારી કહ્યો છે. એની ઇન્દ્રિયોની ક્રિયા એને વ્યાપાર કહ્યો છે. ગમતા સોદા નવા કરે છે, ન ગમતાને રદ કરે છે. ધન કમાય છે, ક્યારેક સુખી થાય છે, ક્યારેક દુખી થાય છે. ક્યારેક દાન કરે છે, એના નામની વાહવા થાય છે, તકતીઓ લાગે છે, સમારંભો યોજાય છે, એના સન્માન થાય છે, લોકો તાળી પાડે છે, બિરદાવે છે અને પોતે ફૂલાય છે. ક્યારેક ધન જતું રહે છે, સગા સંબંધીઓ લાત મારે છે, અપમાન થાય છે અને દુખી થાય છે. માન અને અપમાનને પામતો ભટક્યા કરે છે ભવાટવીમાં. અર્ધે રસ્તે પહોંચે ત્યાં એને 6 ડાકુઓ લૂંટે છે. હેરાન પરેશાન કરી મૂકે છે. સરોવરના કિનારે બેઠેલા હંસલાઓનો સંગ કરતો નથી, વૃક્ષની ડાળીએ લટકતા વાનરનો સંગ કરે છે.
ભટક્યા કરે છે. હવે તો કોઈ યોગ્ય ભૂમિઓ મળે, માર્ગ બતાવે તો ભવાટવીમાંથી બહાર નીકળે. બહુ સરસ ભવાટવીનું વર્ણન કર્યું. ભવાટવી એટલે આ ભવ એટલે સંસાર, અટવી એટલે જંગલ. સંસારના જંગલમાં ભૂલા પડ્યા છે. વેપારી તે જીવાત્મા, ઇન્દ્રિયોની ક્રિયાઓ એ વ્યાપાર, અર્ધે રસ્તે એટલે 16 થી 55 વર્ષની વયમાં 6 ડાકુઓ લૂંટે છે. એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર વગેરે. 16 થી 55 6 વડે જે નથી લૂંટાયો એ મહાવીર. 16 થી 55 6 વડે જે નથી લૂંટાયો એ મહાવીર. મોટા ભાગના લૂંટાય છે. સત્સંગ સરોવરના કિનારે બેઠેલા હંસો એટલે કે પરમહંસ સંતોનો સંગ કરતો નથી. સંસાર વૃક્ષની આશા ડાળીએ લટેકતા વાનરો એટલે કે વિષયી જીવો એનો સંગ કરે છે. કોઈ યોગ્ય ભૂમિઓ મળે એટલે સદગુરુ મળે. એ માર્ગ બતાવે ને એણે બતાવેલા માર્ગે પાછો ચાલે તો ભવાટવીમાંથી બહાર નીકળે. રાજા, તારું રાજાપણું ને અમારું ગુલામીપણું, ગુલામપણું એ બંને મિથ્યા છે. આ માયાના ફંદ છે, માયાના ભેદ છે. આપણે બંને હકીકતમાં ભગવાનના અંશ છીએ. ભગવાન અંશી છે. અંશની ગતિ હંમેશા અંશી તરફ હોય છે. પૃથ્વી ઉપરથી પથ્થર ઉઠાવો, આકાશમાં એને ફેંકો. તમે જોર કરીને ફેંક્યો હશે એટલે પથ્થર થોડો તો ઉપર જશે આકાશમાં, પણ પછી નીચે આવવાનું શરૂ થશે. ક્યાં? વિજ્ઞાન તો એમ કહે છે કે ગ્રેવિટીને કારણે, गुरुत्वाकर्षण. अध्यात्म को पूछो, अध्यात्म कहता है पृथ्वी से पत्थर उठाया तो पत्थर है पृथ्वी का अंश, पृथ्वी है अंशी, और वापस इसलिए आता है कि अंश की गति हमेशा अंशी की तरफ होती है. अंश लालायित होता है, अंश तड़पता है अंशी की प्राप्ति के लिए. ज्यांथी आपणी यात्रा शुरू थई छे एज आपणी मंजिल छे. ध्यान से सुनना, वाक्य पर ध्यान देना, गौर करना, इस पर चिंतन करना. जहां से हमारी यात्रा का आरंभ हुआ है वही हकीकत में हमारी मंजिल है. वही मंजिल है तो फिर यात्रा शुरू क्यों की, यात्रा का आरंभ क्यों किया? अगर पता है कि यही वापस आना है तो फिर हम शुरू ही क्यों करते? अज्ञान के कारण आरंभ हुआ है यात्रा का. जीव विखूटो पड़ो छे ईश्वर थी, अज्ञान ने कारण. उपनिषदों में ऐसा बताया. ये अज्ञान केम थयु, क्यारे थयु, ये बधा सवालोना जवाब नहीं. There are some questions, no answer for them. આગ લાગી છે તે હકીકત છે, પછી કેમ લાગીને, કેમ કરતા લાગીને, ક્યારે લાગીને, કેટલા વાગે લાગીને, એ બધા સવાલો ફિજૂલ છે.
આગ લાગી હકીકત છે, આવશ્યકતા છે એને બુજાવવાની. કેમ લાગીને ક્યારે લાગીને એ બધી માથાકૂટમાં રહે તો બધું બળીને ભસ્મ થઈ જાય. પછી તપાસ પંચ નિમાય. મોટે ભાગે એમ જ થાય છે. लग गई है आग, हकीकत है तुम्हारी दृष्टि के सामने है, तो पहला काम यह करना चाहिए कि उसे बुझाने की कोशिश करें. અજ્ઞાન થયું છે, હકીકત છે, ને અજ્ઞાનને કારણે ભગવાનથી જુદા પડવું પડ્યું એ હકીકત છે. હવે કેમ થયું ને ક્યારે થયું ને એ બધા સવાલો નહીં. હવે થયું છે તો એને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ, એને હટાવવાની કોશિશ કરવી જોઈએ. और अंधकार को हटाने के लिए तो हमारी क्रिया विधायक होनी चाहिए, पॉजिटिव होनी चाहिए. अंधकार को हटाना नहीं है, दीपक को जलाना है, प्रकाश को लाना है. बस प्रकाश के लाने में ही अंधकार को हटाने वाली बात स्वयं सिद्ध हो जाएगी. हमारा कार्य विधायक होना चाहिए. और अंधकार को हटाने के लिए तो हमारी क्रिया विधायक होनी चाहिए, पॉजिटिव होनी चाहिए. अंधकार को हटाना नहीं है, दीपक को जलाना है, प्रकाश को लाना है. बस प्रकाश के लाने में ही अंधकार को हटाने वाली बात स्वयं सिद्ध हो जाएगी. हमारा कार्य विधायक होना चाहिए. અંધારાને ઉલેચવાની જરૂર નથી, દીવો કરવાની જરૂર છે. અંધકારને મિટાવો એમ નહીં, प्रकाश करो, अंधकार मिटेगा. प्रकाश के आते ही अंधकार मिट जाएगा. प्रकाश के अभाव में ही अंधकार का अस्तित्व है. हमारे चिंतक कहते हैं अंधकार का अपना कोई स्वयं अस्तित्व है ही नहीं, प्रकाश के अभाव का नाम ही अंधकार है. अंधकार का अपना स्वयं अस्तित्व है ही नहीं. प्रकाश करो. दिस इज पॉजिटिव थिंकिंग. કામને હટાવું આવું થિંકિંગ નહીં કરવાનું, વિષયોને મિટાવું આવું થિંકિંગ નહીં કરવાનું, બ્રહ્મચર્યને ઉપલબ્ધ થાવું. ધીસ ઇઝ પોઝિટિવ થિંકિંગ. नेगेटिव थिंकिंग करशो तो मन में तो एज वस्तु रहवानी ने, क्योंकि थिंकिंग आपका ऐसा है, विषय विषय विषय, काम काम काम, विकार विकार विकार, घसीट कर ले जाएंगे वहां जिससे तुम बचना चाहते हो. किससे बचना चाहता हूं ये बात मत सोचो, किससे नाता जोड़ना चाहता हूं, जिससे नाता जोड़ना है, जिससे संबंध जोड़ना है उसका चिंतन करो. जिससे बचना चाहते हो उसी का चिंतन उसी की ओर खींच कर ले जाएगा, घसीट कर ले जाएगा बलात्कारेण. नवी नवी साइकल शीखता हो ने पछी मोटो पत्थर तो ठेठ रोड नी साइड में पड़्यो होय पण तोय मगजमां भटकाईश तो ने खरेखर भटकाय. एनु एनु हेन्डल जी तरफ वळे અને આઘો હોય તોય ન્યા જઈને સાયકલને ભટકાવે. આ એક સાયકોલોજીકલ વાત છે. ભટકાય જ. પ્રોજેક્શન ઓફ માઇન્ડ. નેગેટિવલી પોતાના માઇન્ડને એને ત્યાં પ્રોજેક્ટ કર્યું છે. પછી એ પ્રમાણે હાથ ક્રિયા કરશે. દૂર હશે પથ્થર તોય સાયકલને ત્યાં લઈ જશે હાથ. ભટકાવાનો જ.
हमारे विचार विधायक होने चाहिए, नकारात्मक नहीं। અજ્ઞાનને હટાવવાની ચિંતા નહીં, વિચાર કરો પ્રકાશને લાવવાનો। प्रकाश के आते ही अंधकार मिट जाएगा। कोई कमराમાં 30 વર્ષથી અંધારું હોય, ખોલવામાં જ ના આવ્યો હોય એને, તો પછી ત્યાં પ્રકાશને લાવતા પાછા 30 વર્ષ લાગે? बस वो तो दीप जलाया, 30 साल का क्या, जन्म जन्म का अंधकार हो मिट जाता है प्रकाश के आते ही। फिर वहां प्रकाश के लाने के लिए 30 साल नहीं लगते, प्रकाश को लाने में 30 साल नहीं लगते, भले ही अंधकार 30 साल से हो। अंश लालायित होता है अंशी से मिलने के लिए, तड़पता है। अंशनी यात्रा अंशी तरफ હોય। વિજ્ઞાન કહે છે લો ઓફ ગ્રેવિટી, અધ્યાત્મ કહે છે એ વસ્તુ તો સહજ છે। આ ગ્રેવિટીનું નામ જ ભક્તિ કહો, આકર્ષણ કહો। અંશને અંશી માટે જે આકર્ષણ થાય એ ભક્તિ, પરમાત્મા માટેની પ્રીતિ એ ભક્તિ। મૂળભૂત રીતે આ સંસારમાં કોઈ માણસ નાસ્તિક નથી। चिंतन से ऐसा लगता है मूलभूत रीते आ समाजनो कोई पण माणस नास्तिक छे ज नहीं। भले मोढेथी के हूँ नास्तिक छूं मानतो नहीं, ए नास्तिक एने पूछवानुं तू तने माने छे? ये तो मानवानुं ज ने। तू तने माने छे એટલે તારા માટે દોડે છે। તને પૈસા જોઈએ, સારી મોટર કાર જોઈએ, સારું રહેવાનું મકાન જોઈએ, સારા કપડા જોઈએ। આ બધી ઈચ્છા શું કામ છે? કારણ કે તું તને માને છે, અને તું તને માને છે એ જ બતાવે છે કે તું ઈશ્વરને માને છે, કારણ કે તું ઈશ્વરનો અંશ છે। उपनिषद कहते हैं नवा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति, आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति। हमें दूसरों पर प्रेम इसलिए होता है कि हमें हमारे पर खुद पर प्रेम है, हमको अपने आप पर प्रेम है। आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति। प्रत्येक व्यक्ति ईश्वर नो ऑटोग्राफ है। तुम पूछते हो कहां है परमात्मा? जो पूछ रहा है वो कौन है? एक महात्मा पासे कोई શેઠજી ગયા, મને ભગવાન મેળવી આપશો? પૂછ્યું। ઘણા એવી રીતે પૂછે જાણે શાકભાજી લેવા નીકળે ના હોય બજારમાં। भगवान से मिलना चाहता हूं, आप मिला सकते हैं? हमने बड़े बड़े महात्मा देख लिए, साधु संत सबको देख लिया, धोखेबाज निकले हैं सारे। आप हां या ना एक शब्द में जवाब दो, आप मिला सकते हैं मुझे? प्रश्न करने की भी कोई रीत होती है। सदगुरु संत के पास जाकर प्रश्न पूछने की कोई पद्धति होती है। संत ने जरा भी बुरा नहीं माना, कहा कि हाँ मिला सकते हैं, जरूर मिला सकते हैं, कहो अभी मिलना है कि फिर बाद में मिलना है। तो શેઠની તો આંખો ફાટી ગઈ કે આ તો જાણે ઘરમાં રાખીને જ બેઠા હોય એવું કરે, એવું બોલે છે। હમણાં મળશો કે પછી મળશો? શેઠે કહ્યું इसी वक्त मिलेंगे, मिलाओ। संत ने कहा जरूर मिलाएंगे, इसी वक्त मिला देंगे, आप इतने लालायित हैं तो। તમારું સરનામું આપો એટલે હું અંદર જઈને કહું ને કે આ ભાઈ મળવા આવ્યા છે।
ભગવાન બોલાવે એટલે તમને લઈ જાઉં. તારી ઓફિસે અમે આવીએ તો અમારે કેમ તારા પ્યુનની સાથે અમારું વિઝિટિંગ કાર્ડ મોકલાવવું પડે છે? પછી તને મળાય ને, સરનામું લાવ તારું. શેઠે કાર્ડ કાઢી પોતાનું આપ્યું. સંતે વાંચ્યું, આ તો તારું રેસિડેન્શિયલ એડ્રેસ છે, આ તો તારા ઘરનું સરનામું છે, હું તો તારું સરનામું પૂછું છું. કે મહારાજ મારું સરનામું છે? તો કે નહીં, આમાં રેસિડેન્શિયલ એડ્રેસ લખ્યું છે, रेसिडेंस. तेरे घर का पता है, ये तेरा पता क्या है? શેઠજીએ એ કાર્ડ લઈ અને બીજું કાર્ડ આપ્યું. સંતે વાંચ્યું, આ તારી ઓફિસનું સરનામું છે, હું તારું સરનામું માંગુ છું. એ કાર્ડ લીધું અને ત્રીજું કાર્ડ આપ્યું. સંતે વાંચીને કહ્યું, આ તારી ફેક્ટરીનું સરનામું છે, હું તારું સરનામું માંગુ છું. કહ્યું કે મહારાજ આ મારા સરનામા. કહ્યું નહીં, આમાં એક તારા ઘરનું સરનામું, એક તારી ઓફિસનું સરનામું, એક તારી ફેક્ટરીનું સરનામું, આમાં તારું सरनामू. तेरा पता कौन सा है? मेरे भाई तुझे तेरा पता नहीं और तू भगवान को खोजने निकला है. पहले अपना पता तो पाओ, तुम कौन हो उसको तो जानो. और सुन भैया, जब तू ये जान लेगा कि तू कौन है तो भगवान से मिलने के लिए तुझे कोई दूसरे व्यक्ति की आवश्यकता नहीं होगी, मेरे पास आने की कोई जरूरत नहीं होगी, तू रूबरू बातों करी लेश. हम अपने आप को कहां जानते हैं और निकले हैं भगवान को जानने के लिए. कौन जानना चाहता है ये तो पहले जानना चाहिए, बाद में जिसको जानना चाहते हो उसको जानने की कोशिश करो. अरे कौन जानना चाहता है ये अगर हमने जान लिया तो जिसको हम जानना चाहते हैं वह अपने आप समझ में आ जाएगा. એટલા માટે કોઈ સંત એણે બહુ સરસ લખ્યું कि जब हमने जाना, सही अर्थ में जब हमने जाना तो बस इतना ही जाना कि अभी तक हमने कुछ नहीं जाना. यही जानना है. जब तक मैं कुछ जानता हूं इस बात का अभिमान है तब तक मैं रहता है. और जब मैं था तो प्रभु नहीं, अब प्रभु है तो मैं नाही. प्रेम गली अति सांकरी, तामे दू न समाही. बिंदु जब तक अपने अस्तित्व को न गवाएगा सिंधु न हो पाएगा. बुद्धि को पूछोगे तो बुद्धि तो कहेगी ये गवाना है, लेकिन हृदय को पूछोगे तो हृदय कहेगा ये तो पाना ही पाना है. बिंदु बिंदु भले ही मिट गया लेकिन सिंधु हो गया, ये भी कोई गवाना हुआ, ये तो पाना ही पाना हुआ. જ્યાંથી આપણી યાત્રાનો આરંભ થયો છે એ જ આપણી મંઝિલ છે. आए हैं संसार में, ये तो सराय है, धर्मशाला. इसको घर मत समझो. ધર્મશાળા એટલે ધર્મ શીખવતી શાળા, એનું નામ ધર્મશાળા. ધર્મનું જ્ઞાન આપનારી શાળા, એનું નામ ધર્મશાળા. પણ એક રીતે જુઓ તો ધર્મશાળામાં ન તો ધર્મના પુસ્તક હોય છે, ન તો ક્લાસ લેવામાં આવે છે, ન તો શિક્ષકો હોય છે, પીરિયડ નથી લેવામાં આવતા. તો પછી એ ધર્મશાળા કેમ કહેવાય? હોટલ તો બરાબર છે શું, પણ ધર્મશાળા એટલે શું? ધર્મનું શિક્ષણ અપાતું નથી, ધર્મના પુસ્તકો નથી, શિક્ષકો નથી, વર્ગ લેવાતા નથી, તો પછી ધર્મશાળા કેમ કહેવાય? પ્રાથમિક શાળામાં તો પ્રાથમિક શિક્ષણ અપાય છે. હાઈસ્કૂલમાં એ પ્રમાણે માધ્યમિક શિક્ષણ વગેરે અપાય છે, હાયર લેવલનું શિક્ષણ અપાય છે. ધર્મનું જો શિક્ષણ ન મળતું હોય તો પછી ધર્મશાળા કઈ રીતે કહેવાય? और शब्द तो बनाया है हमने धर्मशाला.
જો કે હવે ધર્મશાળાઓ મટવા માંડીને હોટેલ સંસ્કૃતિ ઊભી થઈ છે, એટલે ધર્મ શીખવવાની કઈ માથાકૂટ જ નથી રહી. ધર્મનો લોપ થતો જાય, ધર્મશાળા મટતી જાય, હોટેલો ઊભી થતી જાય. ધર્મશાળા નામ શું કામ? બહુ સમજવા જેવું છે. ભલે પુસ્તકો નથી, ભલે શિક્ષકો નથી, ભલે વર્ગ લેવામાં આવતા નથી, છતાં પણ ત્યાં ધર્મનું એક મોટામાં મોટું શિક્ષણ મળે છે. અને તે એ કે અહીંયા આવનારા કોઈ માલિક નથી, બધા મુસાફર છે. આ વાત યાદ રાખવાની છે. तुम सब रहने वाले मुसाफिर हो, मालिक नहीं. અને તેથી જ સવારે જ્યારે છોડીએ ધર્મશાળા ત્યારે છોડવાનું કોઈ દુઃખ થતું નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે હું મુસાફર છું, હું માલિક નથી. એમ સંસાર પણ ધર્મશાળા છે, સરાય છે. જો સતત એ વાતનું જ્ઞાન રાખીએ કે હું મુસાફર છું, હું માલિક નથી, તો જ્યારે છોડીને જવાનું થશે ત્યારે દુઃખ નહીં થાય, ત્યારે રડીશું નહીં. પણ આપણે તો માલિક બની બેઠા છીએ. અહીંયા આવી मैं मुसाफिर हूं इस बात को हम भूल गए, मालिक बन गए. इसलिए छोड़ते वक्त रोते हैं, दुख होता है. ये तो सराई है. जाना है मालिक के घर, जब बुलावा आएगा सही ठिकाना तो वह है, मंजिल तो वह है. नहर छूटोरी जाए, बाबुल मुरा 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 मुरा, नहर छूटोरी जाए. डोली सजाई जाएगी, पिया के घर जाना होगा, नैहर को छोड़कर ससुराल जाना होगा. डोली सजाई जाएगी, ननामी 4 जણા उपाड़वा वाला हश, आंख में आंसू होंगे. अंगना तो पर्वत भया, सासरे जती वखते दीकरी घरनी बहार पग मुकती होय ने, उंबरो एने डुंगरा जेवडो लागे. आंगणું ઓળંગવું ભારે થાય પિતાના ઘરનું. ખબર હોય કે આ છેલ્લી વાર ઓળંગું છું, હવે આ મારું મટવાનું. अंगना तो पर्वत भया, दहरी भई विदेश, लो बाबुल घर आपना, मैं तो चली पिया के देश. मेरा अपना बेगाना छूटो जाए, छूटो जाए, छूटो जाए. बाबुल मुरा 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 मुरा, नैहर छूटो ही जाए. ये तो सराय है, मंजिल दूसरी है. मुसाफिर है हम, मालिक न समझे अपने आप को. अज्ञान ने कारण यात्राનો આરંભ થયો છે. लेकिन ज्ञान हो जाएगा जब, जहां से मैं निकला हूं वही मेरी मंजिल है, तो फिर लौट आएगा घर का भूला. शाम को घर लौट आएगा, लेकिन लौट आएगा. सुबह का भूला घर से निकला, पता चला तो शाम को घर वापस आ जाएगा. वही मंजिल है.
ચાલતા ચાલતા ચરણ જ્યાં વિરામ પામે. પણ ચરણને વિરામ ક્યાં પામવાનું છે સ્મરણ વિના ખબર નહીં પડે. એને માટે સ્મરણ વધે એ આવશ્યક છે. રાજા અને પ્રજા, સ્વામી અને સેવક એ બધા માયાના ફંદ છે. તું મારા આ રૂષ્ટપુષ્ટ શરીરને જોઈ દાઢમાંથી બોલ્યો કે તું બહુ પાતળો છે એટલે તને પાલકી ઉપાડતા તકલીફ પડતી હશે. નહીં, અરે રાજા, પાતળાપણું ને જાડાપણું એ તો દેહ ધર્મ છે, આત્મધર્મ નથી. આત્મા નથી બાળક, નથી યુવાન, નથી બૂઢો, નથી પાતળો, નથી જાડો. તું કહે છે મને વજન લાગે છે એટલા માટે હું કુદાકુદ કરું છું. અરે વજન પણ માયાવી છે. 1 કિલો પેડાનું પડીકું લઈ આવીએ તો હાથમાં ઉપાડ્યું હોય તો 1 કિલો વજન લાગે, પણ ખાઈ જાવ ને પેટમાં જાય પછી વજન લાગે છે. આપણા બાબાને ઉપાડ્યો હોય, તેડ્યો હોય તો વજન ન લાગે, પણ પાડોશીનાને તેડ્યો હોય તો કેવું વજન લાગે. પડોશીનો બાબો આપણે ઘરે રમતો હોય ને એને બધું બગાડ્યું હોય તો તરત જઈએ, એ બેન આવો સાફ કરી જાઓ બધું બગાડ્યું. અને પોતાના છોકરાના નાકમાં લીટ આવી હોય સાફ એવી રીતે કરે, ધોતિયાથી, પહેરેલા ધોતિયાથી, જાણે જામ ખંભાળિયાના ચોખા ઘીના ડબ્બામાં હાથ નાખ્યો હોય એવા ભાવથી સાફ કરે. મેરા હૈ. ₹2.5 લાખ બેગમાં રોકડા ભર્યા હોય, એનું વજન હોય, કોઈ એમ કે લાવો લઈ લો, ના ના ભલે રહ્યું. એ વજન કેવું વાલું લાગે છે. किसी को देना भी नहीं चाहते. कोई सौजन्यता पूर्वक अगर कहे भी लाओ उठा लो, शुक्रिया, धन्यवाद, आप क्यों तकलीफ करते हैं. वजन ही मायावी है. વજન ને સ્વજન ને દુર્જન ને એ બધા તો માયાના ભેદ છે. જેનું ભજન વધે એના બધા ભેદ મટે. अद्वैत को जो उपलब्ध हुआ है वो न तो दुर्गुण को देखता है न तो सद्गुण को भी देखता है. गुण अपने आप में न तो सद्गुण होते हैं न तो दुर्गुण होते हैं. गुण तो बस गुण ही होते हैं. ભવાટવીનું વર્ણન કર્યું. બંને સત્સંગ વડે મુક્ત થયા. સંતોનું એવું ચિંતન છે કે ભરતજી જેમ હરણનું ચિંતન કરતા કરતા મર્યા તો બીજે જન્મે હરણ થયા, અને પછી બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો, એમ પેલું હરણ પણ જેને ભરતજીએ બચાવ્યું હતું, મરતી વખતે રાજા ભરતનું ચિંતન કરતા કરતા મર્યું, બીજે જન્મે રાજા થયું. એ જ રહુગણ. પ્રારબ્ધમાં મળવાનું લખ્યું હતું તે પાછા બંને મળ્યા, સત્સંગની સરિતામાં સ્નાન કરી અને બંને મુક્ત થયા. પછીના અધ્યાયોમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન આવે છે. 5મ સ્કંધમાં 7 દ્વીપોનું વર્ણન છે, 7 સમુદ્રનું વર્ણન છે, 33 દ્વીપોમાં આવેલા મુખ્ય મુખ્ય પર્વતો અને સરિતાઓનું વર્ણન છે. શાળા કોલેજોમાં જેવી ભૂગોળ ભણાવવામાં આવે છે એવી 5મ સ્કંધની ભૂગોળ નથી. થોડા દિવસ પછી જેને મરવાનું છે પરીક્ષિત જિયોગ્રાફી ભણવા બેસે, અને પરમહંસની કોટીના શુકદેવજી એને ભૂગોળ ભણાવે. ના, આ સામાન્ય ભૂગોળની વાત નથી. શુકદેવજી કહે છે રાજા જે કંઈ દેખાય છે બધું નારાયણનું સ્થૂલ રૂપ છે. तुम्हारे चर्म चक्षु के सामने जो है वह विराट ही है, नारायण ही है. અને તેથી આ જગત એને જગતના રૂપમાં નહીં જગદીશના રૂપમાં જોઈએ. આકાર નહીં, માત્ર આકારને જોવાની આપણે ત્યાં વાત નથી.
આકારમાં રહેલા નિરાકારના વિચારનો સંસ્કાર આપણા ઋષિઓએ આપણને આપ્યા છે. આકારમાં રહેલા નિરાકારનો વિચાર કરો. આકારનો વિચાર કરે એના મનમાં વિકાર આવે, આકારમાં રહેલા નિરાકારના વિચાર કરે એના જીવનમાં એવા સંસ્કાર આવે, ઋષિ સંસ્કૃતિનો એ સાચો વારસદાર બને. આકાર તો ફારસ છે, નાટક છે. આકાર તો માયાનો અભિનય છે. उसमें रहे हुए निराकार का विचार करें. ગણપતિનો ભક્ત હતો. ખરાબ સમય આવ્યો, ધન બધું જતું રહ્યું. દરરોજ ગણપતિની પૂજા કરે ને. ગણપતિ એટલે બાપ દાદાના વખતના 4-5 પેઢીથી સેવા હતી ઘરમાં. તે ઉંદરડો અને ઉંદરડા ઉપર બેઠેલા ગણપતિ હતા, અને ઉંદરડા ઉપર ગણપતિને બેસાડ્યા હતા એટલે સ્વાભાવિક રીતે ઉંદરડો મોટો હતો, ગણપતિ સરખી રીતે બેસી શકે એવો. અને ભાગ્યશાળી એવો કે બાપ દાદાના વખતની સેવા હતી, પૂર્વજો બધા પૈસાવાળા હતા, ત્યારે મૂર્તિ તૈયાર કરાવેલી સોનાની હતી. ઉંદરડો સોનાનો, એના ઉપર બેઠેલા ગણપતિ સોનાના. ઉંદરડો 7 તોલાનો, ગણપતિ 5 તોલાના. એ ભક્ત બહુ તકલીફમાં મુકાયો. પૈસા બધા જતા રહ્યા. પછી થયું, લાવને આ ગણપતિને અને ઉંદરને વેચી નાખો, જે પૈસા આવે દેવું તો ચૂકવી દઉં. ગયો સોની પાસે કે આ ગણપતિને ઉંદરડા હોતા વેચવા છે, શું આપશો? સોનીએ તપાસ્યું, વજન કર્યું, કયું ઉંદરડાના 21,000 આવશે, ગણપતિના 15,000. પેલો કે હદ થઈ ગઈ, આ તો કળિયુગ. ગણપતિ કરતા ઉંદરડાની કિંમત વધારે. અરે વિચાર કરો સોની મહાજન, ઉંદરડો તો વાહન છે, ગણપતિ તો દેવ છે, માલિક છે, અને ઉંદરડાના 21,000, ગણપતિના 15. સોનીએ કહ્યું, તમે આકારને જુઓ છો એટલે આવું બોલો છો. હું આકારને નથી જોતો, હું સોનાને જોઉં છું. મારી દ્રષ્ટિમાં આકારને મહત્વ નથી કે આમાં કોણ ગણપતિ છે ને કોણ ઉંદર છે. અમારે તો એ જોવાનું કે કેમાં સોનું કેટલું છે, એ પ્રમાણેની કિંમત કરવાની. આકારમાં રહેલા નિરાકારનો વિચાર, કાર્ય પછવાડે છુપાયેલા કારણનો વિચાર, જગતના કારણ પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. તો ભૂગોળ એ સામાન્ય ભૂગોળ નથી. ભાગવતમાં ભગવાનના સ્થૂલ સ્વરૂપનું દર્શન છે. ભૂગોળની કથા વડે, ખગોળની કથા વડે ઈશ્વરની ઉપાસના સાર્વકાલિક અને સાર્વદેશિક છે. આ વાત સુખદેવજીએ પરીક્ષિત રાજાને સમજાવી છે. हर देश में हर समय में भगवान की उपासना होती है. नाम ने रूप जुदा जुदा, उपासनानी पद्धति जुदी जुदी. कोक भगवान कहे, राम कहे, कृष्ण कहे અને મંદિરમાં જઈ પૂજા કરે. કોઈ અલ્લાહ કહી મસ્જિદમાં જઈ બાંગ પુકારે. कोई गॉड कही चर्च में जई प्रार्थना करे. कोई गुरुद्वारा में जाता है, गुरु ग्रंथ साहिब का
પાઠ કરતા. ઘણા અગ્નિ તત્વમાં અને જલ તત્વમાં પૂજા કરે, અગિયારીઓમાં જાય. लेकिन जिस तत्व की उपासना हो रही है वह तत्व एक ही है. अलग अलग प्रकार से, अलग अलग पद्धति से, अलग अलग नाम रूप से उपासना की जाती है, लेकिन हर काल में, हर देश में उपासना हो रही है, होती रहेगी, क्योंकि हम उसके अंश हैं और अंश को अंशी के लिए प्रेम सहज है. साम्यवादी देशों जो हवे लिबरल थता जाय छे, ત્યાં ગુપચુપ ચાલતી હતી સાધના અને આરાધના. ક્રેમલિનની અંદર ધાર્મિક ગુરુઓ સાથે મીટિંગ થઈ હોય એવું વર્ષો પછી બન્યું. હમણાં उसको कोई नहीं रोक सकता. परम सत्य ही परमात्मा है. उस परम सत्य के लिए प्रेम सहज है, करना नहीं पड़ता. प्रेम करने से होता भी नहीं, हो जाने वाली चीज है वो, तो करने से होने वाली चीज नहीं. परमात्मा से प्रेम करो, परमात्मा से प्रेम करो. कोई संत कितना ही बोलता रहे, ऐसे प्रेम करने से होता नहीं. इसमें प्रयास होता है क्या? હું કોનો છું, હું કોનાથી છું, આ વાતનું જ્ઞાન થાય એટલે એને માટે પ્રેમ સહજ થાય છે. जानना जरूरी है. बिना जाने विश्वास नहीं, बिना विश्वास प्रेम नहीं. हम बार बार सूत्र को दोहरा रहे हैं. सिद्धांत ने मन में ठसाववा माटे पुनरुक्ति ये दोष नहीं, इसलिए हम बार बार पुनरुक्ति कर रहे हैं, दोहरा रहे हैं. और जानने के लिए जानकार की आवश्यकता है. जो जानने वाला है वही जना पाएगा. जिसको खुद को पता नहीं वो क्या. પેલી વાત નથી કે એક માણસ એક મકાનમાં ગયો તો ત્યાં એરો દોર્યો હતો અને લખ્યું હતું નીચે જમણી તરફ વળો, એટલે જમણી તરફ વળ્યો. થોડો આગળ ચાલ્યો તો વળી પાછો એરો દોરેલો, લખ્યું હતું ડાબી તરફ વળો, એટલે ડાબી તરફ વળ્યો. થોડો આગળ ચાલ્યો તો ત્યાં દાદરો હતો, સીડી હતી, એરો દોર્યો તો ઉપર, સીડી ચડીને ઉપર જાઓ લખ્યું હતું. સીડી ચડીને ઉપર ગયો તો ત્યાં દરવાજો હતો, દરવાજા ઉપર લખ્યું હતું દરવાજો ખોલીને અંદર જાઓ. દરવાજો ખોલીને અંદર ગયો તો મોટો કમરો, સામે દરવાજો બીજો, એના ઉપર લખ્યું હતું દરવાજો ખોલો, સીડી ઉતર્યો, નીચે જાઓ. વળી દરવાજો ખોલ્યો, સીડી ઉતર્યો, નીચે ગયો, વળી એરો ડાબી તરફ, વળી ડાબો વળ્યો, વળી પાછો એરો જમણી તરફ, જમણી તરફ વળ્યો. તો મોટો કમરો હતો અને સામેની દિવાલ ઉપર મોટા અક્ષરે લખ્યું હતું આટા શું મારો છો, घर भेगा थाओ. जो स्वयं ही नहीं जानता वो क्या जना पाएगा. मैं जानता हूं ऐसा दिखावा जो करेगा वो थोड़ी देर तो तुम्हें भटकाएगा. डाबा जाओ ने जमणा जाओ ने ऊपर जाओ ने नीचे जाओ ने आम करो ने फलाणु करो ने ढीकणु करो, लेकिन बात सिद्ध नहीं होगी. उसको जो धन चाहिए, जो मान चाहिए मिल जाएगा तो फिर आपको धक्का मारकर बाहर निकाल देगा. क्या भटक रहे हो, निकलो बाहर. जे जाने छे ए ज जणावी शके, जे जागे छे ए ज जगाड़ी शके, अने एने ज जगाड़ी शके जे खरा अर्थमां सूतो होय, सुવાનો ઢોંગ करतो होय अने जगतनी कोई ताकात न जगाड़ी शके. સુવાનો ઢોંગ કરે ને એનો અર્થ આપણી ભાષામાં જાણત ગાંડો. ઘણા જાણત ગાંડા થાય, એ બહુ ખતરનાક. જાણત ગાંડા બહુ ભયંકર. જાગે છે એ જ જગાડી શકે, જાણે છે એ જ જણાવી શકે. એ સદગુરુ, उसके जरिए जानेंगे. लेकिन सदगुरु जो कहेंगे वो तो परोक्ष है, उसकी अपरोक्षानुभूति तो स्वयं करनी पड़ेगी. अनुभूति उछीनी न हो कोई दिवस.
અનુભૂતિ ખુદની જ હોય હંમેશા. खुद अनुभव करना पड़ता. કેટલા બધા રામાયણો છે આપણે ત્યાં. ભાગવતના ઉપર કેટલી ટીકાઓ લખાણી અને દરેક ટીકામાં ટીકાકારની દરેકની અલગ અલગ દ્રષ્ટિ. કેટલા બધા રામાયણો, અને એ રામાયણોમાં પાછા એટલા બધા ભેદ જોવા મળે. વાલ્મીકીને વાંચો તો કંઈક જુદું લખ્યું હોય, તુલસીદાસજીને વાંચો તો કંઈક જુદું લખ્યું હોય, વળી અધ્યાત્મ વાંચો તો કંઈક જુદું લખ્યું હોય, આનંદ રામાયણ વાંચો વળી જુદું લખ્યું હોય. તો ઘણા લોકો એમ કે રામાયણની કથા એકની એક ને આ બધી જુદી જુદી. એનું કારણ છે લખવાવાળા જુદા જુદા છે. વ્યક્તિએ અનુભૂતિ છે, અને અનુભૂતિ એ શાસ્ત્ર છે. अपनी अनुभूति अपना रामायण है, अपना शास्त्र है. એટલા માટે કહે છે ને કે શરૂઆતમાં માણસ શાસ્ત્રોએ બતાવેલા માર્ગ ઉપર ચાલે, શાસ્ત્રે કહેલી વાતો પ્રમાણે જીવન જીવે, અને એ કરતા 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 એક અનુભૂતિની કક્ષાએ એવો પહોંચે કે પછી એ જે બોલે તે શાસ્ત્ર બને. એનું અનુગમન બીજા લોકો કરે, પણ પહોંચ્યા પછી અનુભૂતિ ખુદ કરવી પડે. અમુક બાબતમાં પ્રોક્સી ચાલે જ નહીં. પ્રોક્સી ના મોકલે. એક સાહેબ ના આવ્યા હોય તો પ્રોક્સીમાં બીજા ટીચર આવે પીરિયડમાં. અમુકમાં બીજો ના ચાલે, આપણે જ જોઈએ. એક તો ભોજન ખુદ કરવું પડે ને. મને બહુ ભૂખ લાગી છે પણ ટાઈમ નથી, તું જમી લે. એ જમી લે તો એનું ભરાય, એમાં આપણું શું? બીજું ભજન. ભોજનમાં બીજાને ન મોકલાય, ભજનમાં પણ બીજો નહીં, ખુદ ભજન કરવું જોઈએ. મારે 11 માળાનો નિયમ છે પણ આજે ટાઈમ નથી તો મારા બદલે તું ફેરવી લે, એવું ન ચાલે. એ ફેરવે તો એનું ફળ એને મળે. ભજન, ભોજન, ત્રીજું લગન. મોકલાય પ્રોક્સી, બીજાને મોકલાય કે આજે મારા લગન છે પણ હું બહુ બિઝી છું, તું જઈને જરા ફેરા ફરી આવ ને. એ ફેરા ફરી આવે તો એ ઠેકાણે પડી જાય ને આપણે તો વાંઢા ને વાંઢા. ભજન, ભોજન, લગન અને ચોથું મરણ. મરણમાં મોકલાય બીજાને. જમદૂત લેવા આવે ત્યારે એમ કહેવાય બહુ બિઝી છું, હમણાં પડોશીને લઈ જાઓ. अनुभूति स्वयं करनी पड़े. गुरु जो बताते हैं परोक्ष होता है, उसकी अपरोक्षानुभूति स्वयं साधना करके करनी पड़ती है. तो ईश्वરની ઉપાસના સાર્વકાલિક અને સાર્વદેશિક છે. ભલે પદ્ધતિ જુદી જુદી હોય, કારણ કે પરમ સત્ય પરમાत्माના આપણે અંશ છીએ અને अंश ने अंशी માટે પ્રેમ સહજ છે. आपने देखा हम परम सत्य के अंश हैं, इसलिए हम सब सत्य के ही पुजारी. ભલે ને ગમે એટલું ખોટું બોલવા વાળો હોય પણ પોતાને માટે તો સત્ય ઈચ્છે છે. એની આગળ કોઈ ખોટું બોલે તો એને ગમે છે? ખોટા બોલો માણસ છે. મારી આગળ ખોટું બોલ્યો, પોતે બીજાની આગળ બોલતો એનું વાંધો નહીં, પણ કોઈક એની આગળ ખોટું બોલે તો એને ગમે નહીં. એનો અર્થ એ થયો तुम अपने लिए सत्य ही चाहते हो, तुम्हारे मन में सत्य की ही चाहत है, होगी ही क्योंकि सत्य के ही तो अंश हो. ગમે તેવો અનીતિ કરવા વાળો પોતાને માટે તો નીતિ જ છે. ચોર લોકો ચોરી કરે, ધાડ પાડે, ખિસ્સા કાપી લે, એ અનીતિનું ધન કહેવાય ને. પણ એ અનીતિનું ધન કમાય અને પછી 4-5 ચોર સાંજે કોઈ એકાંત સ્થાનમાં જાય, ભાગ પાડવા બેસે ત્યારે શું કે હવે નીતિથી ભાગ પાડી લઈએ, હાલો. धन कमाओ अनीति से, बंटवारा करो नीति से. अपने लिए सबको नीति ही चाहिए. मतलब ये हुआ वास्तविकता यह है
कि हर व्यक्ति के दिल में अच्छाई की ही चाहत होती है, बुराई की नहीं। खुद कितना ही बुरा क्यों ना हो, चाहत अच्छाई की होती। अपने लिए सत्य ही चाहता है, अपने लिए तो नीति ही चाहता है। साराમાં સારા કપડા એને ગમે, સારામાં સારું ખાવાનું એને ગમે, હા, કુરૂપતા ગમે કે સૌંદર્ય ગમે? પોતે ભલે ને હોય ગમે એવો, પણ બૈરી અપ્સરા જેવી મળવી જોઈએ, આવી એની ઈચ્છા હોય. આ વસ્તુ શું બતાવે છે? હર વ્યક્તિના દિલમાં ચાહત अच्छाईनी છે. आप समझते हैं? ये जीवन दर्शन है. અને આને માટે કઈ બહુ પોથા ઉથલાવવાની જરૂર નથી. તમે સતત સમાજને વાંચો, તમારી આસપાસ ઘટી રહેલી ઘટનાઓનો સતત અભ્યાસ કરો, चिंतन करो, ये बात सहज प्राप्त होती है. ये सब जीवन का सत्य है. अच्छाई की ही चाहत है. तो मेरे भाई बहन इस बात का विचार करें कि मैं अपने लिए जैसा व्यवहार दूसरों से चाहता हूं, ऐसा ही व्यवहार मैं दूसरों से करूं. बस यहां से धर्म की गंगा बहनी शुरू होती है. धर्म એટલે મંદિરમાં જ જાઉં, પૂજા પાઠ જ કરવાનું, ટીલા ટપકા કરી લેવા, એ ધર્મ નહીં. ધર્મનો મર્મ સમજો. આજે આપણે ધર્મને નગારું તગારું તાવડામાં બાંધી દીધો. ધર્મ એટલે નગારું તગારું તાવડો. નગારું બેટાણા નગારું પીટીને આરતી કરવાની, તગારું મોટા મોટા મંદિર બનાવવાના, તાવડો સારી મજાની સામગ્રી બનાવી ઠાકોરજીને ધરીને ઉલાળી જવાની. બસ ધર્મ પૂરો થઈ ગયો. ધર્મ તો જીવનનો પ્રાણવાયુ છે, એને શ્વસો, બ્રેથ ઇટ. એટલા માટે ધર્મ બહુ જરૂરી. આહાર નિદ્રા ભયમય ધનંચ સામાન્યમય તત્ પશુભિર નરાણામ ધર્મો हि तेषाम अधिको विशेषो धर्मेण हीना पशुभिः समाना. इसलिए बिना धर्म के व्यक्ति को पशु बताया गया. कोई व्यक्ति मूलभूत રીતે નાસ્તિક નથી, कोई व्यक्ति मूलभूत રીતે खराब नहीं, क्योंकि अच्छाई की चाहत हर दिल में है. और सोचना यह है कि मैं जो चाहता हूं वही दूसरों को दूं. बस वह धार्मिक पुरुष है. धर्म की गंगा बहनी शुरू हो जाती है वहां से. तो ઈશ્વરની ઉપાસના સાર્વકાલિક અને સાર્વદેશિક છે, કારણ કે ઈશ્વર સર્વત્ર છે અને સર્વદા છે. એટલે સાધના પણ આરાધના પણ સર્વત્ર થાય છે અને સર્વદા થાય છે. ભલે પદ્ધતિઓ બદલાયા કરે. ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું, 12 રાશિ બતાવી, જ્યોતિષ ચક્રનું વર્ણન કર્યું, ચંદ્રમાના 27 પત્નીઓ, તે 27 નક્ષત્ર એ બતાવ્યા. 14 લોક આ વિરાટની અંદર જ કલ્પાયેલા છે બતાવ્યું. ભૂ ભુવઃ સ્વઃ મહા જનઃ તપઃ સત્યમ 7 સ્વર્ગ અને અતલ વિતલ સુતલ રસાતલ તલાતલ મહાતલ ને પાતાળ 7 પાતાળ, બધું ભગવાનની અંદર જ કલ્પાયેલું છે. અને પાતાળની નીચે પણ નર્ક લોક આવેલો છે. 28 પ્રકારના નર્ક છે. રવરવ, મહારવરવ, તામિશ્ર, અંધતામિશ્ર, કુંભીપાક વગેરે. અને જુદા જુદા પાપ કર્મ કરનારાની જુદા જુદા નર્કમાં ગતિ થાય છે એ વર્ણન કર્યું. આપણા શાસ્ત્રો ગમે તે રીતે જીવને શિવ તરફ વાળવા ઈચ્છે છે. સમજદારને સમજાવીને વળાય, નહીં તો ભય બતાવીને વળાય. બહુ સમજે નહીં તો લોભીને લોભ દેખાડીને વળાય, ડરપોકો એને ભય બતાડીને વળાય, અને જે બધી રીતે માનતો જ ન હોય એને થપાટ મારીને પણ વળાય. પણ એને વાળવાનો છે. ઘણા વાર્યા ન વળે તો માર્યા વળે. પણ આપણા શાસ્ત્રો જીવને શિવ તરફ વાળવા ઈચ્છે છે, અને તેથી ક્યાંક લોભ બતાવે છે. આ કરશો તો આવું ફળ મળે, આમ કરે. કોકની સ્મશાન યાત્રામાં જોડાય
તો એને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે, આવી લાલચ આપે. શું કામ? કે એ નિમિત્તે જોડાય અને પેલાને ત્યાં સળગતો જુએ તો એને જરાક ભાન થાય કે હું એક દિવસ આમ જ સળગીશ. બધા આવી રીતે જ ભેગા થશે, મને મુશ્કેટાટ બાંધી લઈ આવશે, આવી રીતે જ નનામીમાં સુવડાવશે, આવી રીતે ચિતા ખડકાશે, આવી રીતે આગ મેલાશે, આવી રીતે બધા રડશે, ત્યારે તો હું હાજર નહીં હોઉં બધું જોવા માટે. હવે એક પ્રસંગ એવો છે કે બધા આપણે માટે ભેગા થયા હોય ને આપણે જ ન હોઈએ. કેવું છે નહીં? ન દો ઉપચાર કોને દોષ મારા, મોત ને માટે એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી. बेचारा चिकित्सकों ने शू काम दोष आपो छो? मैं कुर्बान हो गया, मैं कोई मांदगी में बीमारी में थोड़ी ही मरा हूं. उन लोगों को क्यों दोष देते? न दो उपचार को ने दोष मारा मोत ने माटे ए कुर्बानी हती मारी, ए मारी मांदगी नहोती અને રડ્યા બેફામ સૌ મારા મોત પર એ જ કારણથી કે હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. इसलिए सब रो रहे थे. હતો મારો જ એ અવસર અને મારી હાજરી નહોતી. આને માટે આપણે બધા ભેગા થઈએ અને એ જ નહીં એટલે બધાને રડવું આવે છે. દરેક સંસ્કારમાં આપણે હોઈએ, હા, પણ પછી અગ્નિ સંસ્કાર આપણો જ અવસર ને આપણે ગેરહાજર. તો કમસે કમ સ્મશાનમાં પહોંચે, સ્મશાન વૈરાગ્ય ભૂમિ છે, એને આવો વિચાર આવે કે બસ મરવાનું છે મારે પણ, તો કમસે કમ એ પાપથી બચે, ભગવાનનું ભજન કરતો થાય. તો યા તો લોભથી અને નહીં તો પછી ભયથી પણ ભગવાનને શરણે વાળવાની વાત છે. સ્વર્ગાદી સુખના લોભથી પણ માણસ જો સત્કર્મ કરતો થાય તો એમાં કંઈ ખોટું નથી. સાવ આપે જ નહીં એના કરતા ભલે તકતી મારવાનું કે પણ કીર્તિદાન કરે, પણ આપે ને એ સારું. સમાજને માટે કંઈક કરે તો છે. पानी बाढ़े नाव में घर में बाढ़े दाम, दोनों हाथ उलेचिए वही सज्जन का काम. नहीं तो न्या होड़ी डूबे ना माणस डूबे. હોડીમાં પાણી વધે એટલે ઉલેચવું જોઈએ, ઘરમાં પૈસા વધે ઉલેચવા જોઈએ. ધનની ત્રણ ગતિ છે: ભોગ, નાશ અને યશ. ઘણા યશ કમાય દાન આપીને, દાનમાં વપરાય ધન, એ પ્રથમ ગતિ. અને એ ધન્ય, એ ધન ધન્ય પ્રથમ ગતિ જાકે. ઘણાનું ધન ભોગમાં જાય, પોતે જ ભોગવે, ખાઓ પીઓ મજા કરો. અને ઘણા ન કોઈને આપે ન પોતે ભોગવે, એનો નાશ થાય. અમારે એક ભાઈનું અમારી બાજુના ભાગમાં મૃત્યુ થયેલું. તો આખી જિંદગી ફાટેલા ધોતિયા જ પહેરેલા, સરખું પેટ ભરીને ખાધું નહોતું કોઈ દી. અને મરતી વખતે માંડ માંડ છોકરાઓને કીધું 5 લાખ રૂપિયા છે. છોકરાઓ ચમક્યા. હે? હા, 5 લાખ ભેગા કર્યા છે. 5 લાખ રૂપિયા છે. છોકરાઓ ચમક્યા. હે? હા, 5 લાખ ભેગા કર્યા છે. ક્યાં છે બાપા? ચૂલા હેઠે દાંટ્યા છે. બોલો, કોઈને શક પડે? ચૂલા હેઠે દાંટ્યા છે. મારી પાછળ ભાગવત સપ્તાહ કરજો. અરે બાપા, ધામધૂમથી. તમ તારે નિરાતે મરો. આરામથી મરો, તમારા જીવને ગતે કરો. ગયા. ખોદ્યા તરત ચૂલાને, ઉખેડી નાખ્યા છોકરા. એ બાળશું પછી પેલા આ કરો. નીકળ્યા 5 લાખ રૂપિયા.
પણ વાલે હગે નોટું દાંટેલી તે ઉધઈ ખાઈ ગઈ હતી. બેંકમાં લઈ ગયા તો કે આના નંબર નથી, આનું કઈ આવે નહીં. નંબર હોત તો હજી બેંક વાળાએ ના પાડી દીધું. છોકરાઓએ રાતે પાણીએ રોયા કે ન બાપાએ ખાધું ન ખાવા દીધું, નાશ થયો. દાન, ભોગ અને નાશ ત્રણ ધનની ગતિ છે. તો ભલે સ્વર્ગાદી સુખની ઈચ્છાથી પણ માણસ સત્કર્મ કરતો થાય તો સારું છે. અને નરકનું વર્ણન નહીં કરે છે. અને નરકનું વર્ણન એ રીતનું કર્યું છે ભાગવતમાં કે માણસને ભય લાગે, સાંભળતા જ ત્રાસ થાય. તો માણસ ભયને કારણે પણ બચે કે આહા આવું છે, માણસ બચે પાપ કર્મથી. નરકનું વર્ણન કરી પંચમ સ્કંદને વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્ર્યામ પારમંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ પંચમ સ્કંદઃ. દ્વારિકાધીશ કી જય. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા છે. પોષણમ તદ અનુગ્રહ, પુષ્ટિ લીલા છે. પોષણ એટલે એનો અનુગ્રહ, ભગવાનનો અનુગ્રહ તે જ પુષ્ટિ. બસ આ વાત ઉપરથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગનો આરંભ કર્યો. પુષ્ટિ માર્ગ એટલે અનુગ્રહનો માર્ગ. એમાં મારું કર્યું કંઈ થતું નથી, હરિના અનુગ્રહથી વાત સિદ્ધ થાય છે. કેવલ શરણાગતિ, કેવલ ભગવદ અનુગ્રહ, પુષ્ટિ. છઠ્ઠો સ્કંદ ભગવાનનો ડાબો ઉરુ છે. શ્રીમદ ભાગવતના પ્રત્યેક સ્કંધની વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ છે. છઠ્ઠો સ્કંદ કાર્ય, તો એનું કારણ પાંચમો સ્કંદ. કારણ કે પાંચમા સ્કંદને કારણે કથા સાંભળીને પછી જે પ્રશ્ન કર્યો પરીક્ષિતે, એનો જવાબ સુખદેવજી આપ્યો, એનું નામ છઠ્ઠો સ્કંદ. છઠ્ઠા સ્કંદની કથા સાંભળ્યા પછી જે પ્રશ્ન જાગ્યો એ કર્યો તો એનો જવાબ આપ્યો, એનું નામ સાતમો સ્કંદ. તો પ્રત્યેક સ્કંદની વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. પંચમ સ્કંદની અંદર છેલ્લે નરકનું વર્ણન સાંભળ્યું પરીક્ષિત રાજાએ, એટલે તરત છઠ્ઠા સ્કંદના આરંભમાં પ્રશ્ન કર્યો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. રાજોવાચ નિવૃત્તિ માર્ગ કથિત આદૌ ભગવતા યથા ક્રમયોપોપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્રુતિઃ પ્રવૃત્તિલક્ષણશ્ચૈવ ત્રૈગુણ્ય વિષયો મુને યોસાવલીન પ્રકૃતેઃ ગુણસર્ગઃ પુનઃ પુનઃ. બ્રહ્મન, નિવૃત્તિ માર્ગ તો આપે કહ્યો. નિવૃત્તિ માર્ગમાં પરમહંસના ધર્મ બતાવ્યા. જ્ઞાની પરમહંસ ઋષભદેવજીની કથા કરી, ભક્ત પરમહંસ જડ ભરતજીની કથા કરી. સંન્યાસી આપણે ત્યાં બે પ્રકારના છે, નિવૃત્તિ પરક અને પ્રવૃત્તિ પરક. ઘણા પ્રવૃત્તિ પરક સંન્યાસીઓ હોય છે. એ સમાજના હિતમાં, સમાજના શ્રેયના કાર્યોમાં લાગેલા રહે. અને નિવૃત્તિ પરક સંન્યાસીઓ, એને જગતની કંઈ પડી જ નથી હોતી, બસ ગુફામાં બેઠા હોય અથવા પોતાની મસ્તીથી વિચરતા હોય. આપે નિવૃત્તિ માર્ગ કહ્યો, પરમહંસના ધર્મ બતાવ્યા, પણ આપે છેલ્લે જે નરકનું વર્ણન કર્યું મહારાજ, એ સાંભળતા જ ત્રાસ થાય છે. બહુ વિસ્તારથી વર્ણન છે ભાગવતમાં. मैं आपसे अनुरोध करूंगा, भागवत कथा सुनने के बाद एक बार भागवत को पूरा पूरा पढ़ना घर पर. અહીંયા પૂર્ણાહુતિ થાય એટલે બીજા દિવસથી ચાલુ કરી દેજો. દરરોજ 4-5 અધ્યાય જે વંચાય
અહીંયા સાંભળ્યા પછી ત્યાં વાંચશો ને તો બહુ મજા આવશે. ઘણીવાર सीधे सीधું વાંચવાથી કંટાળો આવે, મજા નથી આવતી, समझाતું નથી. लेकिन यहाँ कथा सुनने के बाद अगर पढ़ोगे तो ऐसा स्वाध्याय होगा तुम्हारा. भले 2-3 महीने पूરું થાય, દરરોજ 5-5, 6-6 અધ્યાય વાંચવા, બડા આનંદ આયેગા. એ નરકનું વર્ણન એવું છે, એમાં કયા નરકમાં કયા પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે, કઈ રીતે એને દંડ આપવામાં આવે છે એનું વર્ણન છે. પરીક્ષિત કહે છે મહારાજ એ સાંભળતા જ ત્રાસ થાય છે, તો પછી નરક ભોગવવું પડે તો કેટલું દુઃખ થાય. આપે એમ કહ્યું કે પાપના ફળ સ્વરૂપ નરક ભોગવવું પડે છે, તો માનવ માત્ર ભૂલને પાત્ર જાણે અજાણે પાપ થયા જ કરે છે. અને પાપના ફળ સ્વરૂપ નરક ભોગવવું પડતું હોય તો બ્રહ્મન મારો એ પ્રશ્ન છે કે પાપ થયા છતાં પણ નરકથી બચવું હોય તો કોઈ ઉપાય છે ને? આ પ્રશ્નો શાશ્વત. આ પ્રશ્ન માત્ર પરીક્ષિતના નથી, આ પ્રશ્ન આપણા સૌના છે. સાવ નિષ્પાપ હોય એવી કોઈ વ્યક્તિ ખરી? જાણે અજાણે પાપ થાય જ છે, તો પછી નરકથી બચવાનો ઉપાય શું? સુખદેવજી વર્ણન કરે છે, રાજા, પહેલી વાત તો એ છે કે જાણે થાય કે અજાણે થાય, પાપ એ પાપ જ છે, એનું ફળ મળે છે. ધગધગતા કોલસાના અંગારા ઉપર પગ જાણતા પડે તોય દાજો, અને અજાણતા પડે તોય દાજો. અંગારો કઈ એમ વિચાર કરે કે બિચારો, આને ખબર નહોતી, ભૂલમાં પગ મૂક્યો એને જવા દો, નહીં, દાજવાના જ. પાપનું ફળ મળે છે, ભોગવવું જ પડે. ભોગે ન પાપમ. પણ પાપ થયા છતાં પણ જો પાપના ફળ સ્વરૂપ નરકથી બચવું હોય તો એક ઉપાય છે, પ્રાયશ્ચિત. કરેલા પાપો માટે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત માટે મનુસ્મૃતિ વગેરેની અંદર વિધિ વિધાન બતાવ્યા છે. ભાગવત ધર્મ કહેતા है વિધિ વિધાનને બહુ મહત્વ નથી. કરેલી ભૂલોને માટે અંતરથી પસ્તાવો થાય એ જ સાચું પ્રાયશ્ચિત છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પશ્ચાતાપની અંદર, પશ્ચાતાપ પાછળથી થયેલો તાપ, એનું નામ પશ્ચાતાપ. ભૂલ કર્યા પછી પાછળથી જે તાપ થાય એ પશ્ચાતાપ. અને એ તાપમાં એના બધાય પાપ બળીને ભસ્મ થાય, પુનીત બને. અને પછી પાછા પાપ ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. થયેલા પાપને તો દિવાસળી મૂકી, પણ હવે પાછા ન થાય એટલા માટે કે ભગવાનના નામનો આધાર લો. ભગવાનના નામનો જે આશ્રય કરે એ પછી પાપથી બચે છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીનો અંતિમ શ્લોક. નામ સંકીર્તન પાપનો વિનાશ કરે, અને ભગવાનને કરવામાં આવતા પ્રણામ પાપના ફળ સ્વરૂપ તાપ એટલે દુઃખનો વિનાશ કરે. પશ્ચાતાપમાં બધા પાપ બળીને ભસ્મ થાય, પછી નવા ન થાય માટે ભગવાનના નામનો આશ્રય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ
नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा, 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 हे नाथ नारायण वासुदेवा।
નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હરિ બોલ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ગાઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ દ્રષ્ટાંત આપ્યું છે ગમે તેવો કાયિક વાચિક માનસિક પાપ કરનારો પ્રાયશ્ચિત્ત કરે અને ભગવાન નામ સ્મરણ કરે એ પાપથી બચે છે એ નરકગામી થતો નથી પૂર્વે કાન્ય કુબ્જમાં કનૌજમાં એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો અજામિલ આખ્યાન 3 અધ્યાયમાં છે શરૂઆતમાં 6ઠા સ્કંદના 3 પ્રકરણ છે નામ પ્રકરણ ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ નામ પ્રકરણના 3 અધ્યાય ધ્યાન પ્રકરણના 14 અધ્યાય અર્ચન પ્રકરણના 2 અધ્યાય 19 અધ્યાયનો 6ઠો સ્કંદ પ્રથમ સ્કંદના પણ 19 અધ્યાય હતા 6ઠા સ્કંદના પણ 19 અધ્યાય છે નામ પ્રકરણના 3 અધ્યાયમાં નામ ચિંતન નામ સ્મરણ અને નામ કીર્તન 3 બાબતની ચર્ચા કરી છે અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો નષ્ટ સદાચાર હતો કુસંગથી બગડ્યો હતો દાસ્યાહ સંસર્ગ દૂષિત જન્મે કોઈ બગડેલું હોતું નથી કુસંગ બગાડે છે નષ્ટ સદાચાર એ અજામિલ બ્રાહ્મણ અજા એટલે માયા એમાં મિલ મળી ગયેલો એવો જીવ એ અજામિલ એકવાર અજામિલના ગામમાં સંતો આવ્યા મધ્યાહન થયો છે સંતોને એમ થયું કે અહીંયા બપોરા કરીએ કોઈ ભક્તનું ઘર હોય તો ત્યાં ભોજન લઈએ અને પછી યાત્રા આગળ ચાલુ કરીશું ગામમાં પ્રવેશ કર્યો ચોરા ઉપર 2-4 નવરા બેઠા હતા ઘણાનું કામ હજી સાવ નવરા હોય બેઠા બેઠા કોકની કૂથલી કરે બીજો કોઈ કામ ધંધો હોય નહીં સંતો ત્યાં આવ્યા કહ્યું ભાઈ જય સિયારામ મહારાજ જય સિયારામ આ ગામમાં કોઈ ભક્તનું ઘર છે અમે એને ત્યાં જઈશું પ્રસાદ લઈશું ને પછી
સાયંકાલે યાત્રા આગળ ચાલુ રાખીશું. પેલા લોકોને મશ્કરી કરવાનું મન થયું, અને એ પણ સાધુ સંતોની, કે હા મહારાજ, અમારા ગામમાં એક બહુ મોટા ભક્ત છે, અજામિલ ભક્ત, એને ઘરે જાઓ, તમને જે જોઈએ એ દેશે. મશ્કરી કરી. હવે અજામિલ એટલે ભક્તોનો દુશ્મન, અજામિલ એટલે ભગવું કપડું ભાળે ને ભડકે એમાંનું. સંતોને શું ખબર, એ તો પૂછતા પૂછતા આવ્યા. સદભાગ્ય અજામિલ ઘરે નહોતો. આંગણામાં આવીને બૂમ મારી, છે અજામિલ ભક્ત ઘરે? એના પત્નીએ સાંભળ્યું. આશ્ચર્ય થયું કે મારા પતિને ભક્ત કહેનારા છે કોણ? આખા ગામમાં પ્રસિદ્ધ છે કેવો છે. બહાર આવ્યા અજામિલના પત્ની અને જોયું તો સાધુઓ છે. વિચાર કર્યો, સાધુઓને કોઈએ છેતર્યા લાગે છે. હશે અજામિલ અત્યારે ઘરે નથી ને મારે ત્યાં સાધુ ક્યાંથી? વાતને વાળી લીધી. હા મહારાજ, આ જ ભગતજીનું ઘર છે, આવો ને. બેસાડ્યા, આસન આપ્યું, જલપાન કરાવ્યું. સંતોએ પૂછ્યું, ભગતજી ઘરે નથી? એવું ભગતજી ઘરે નથી, પણ એ કઈ ઘર થોડું લઈ ગયા છે બાપજી, બેસો. અજામિલના પત્નીને એમ થયું કે મારે ત્યાં જો આ સંતો ભોજન કરે તો આજે મોકો છે. બાપજી આપને પ્રસાદ પાયા? સંતોએ કહ્યું, નહીં મૈયા, નહીં પાયા. કહા તો મેરે ઘર પાઓગે? સંતોને કહા જરૂર પાएंगे. અજામિલના પત્નીએ રાજી થઈ રસોઈ કરી, સંતોને જમવા બેસાડ્યા, પીરસ્યું. સંતો જમે છે, અજામિલના પત્ની રાજી થાય છે. આવો મોકો ક્યારેય મળત નહીં. આજે બરાબર એ ઘરે નથી. સંતોને કોકે છેતર્યા, સારું થયું છેતર્યા, નહીં તો મને આ લાભ મળત ક્યાંથી? પણ ત્યાં તો વિચાર કર્યો કે અજામિલના આવવાનો સમય થયો છે. એ જો આવશે ને આ સાધુને જોશે, મારા કર્યા કાર્યા ઉપર પાણી ફેરવી વાળશે. સંતોને કહ્યું કે મહારાજ તમે જરા જલ્દી જલ્દી જમો ને, જલ્દી જમીને વિદાય થાવ ને. સંતોને આશ્ચર્ય થયું, બીજે ઠેકાણે જમવા જઈએ તો લોકો એમ કે ઉતાવળ ન કરશો બાપજી, નિરાતે જમજો, જે જોઈએ તે માગજો, તમે ઉતાવળ કરવાનું કહો છો. ત્યારે અજામિલના પત્ની રડી પડ્યા. એની આંખના અશ્રુને જોઈ સંતોએ વિચાર કર્યો, આ બાઈ દુખી છે, આપણે આના ઘરનું અનાજ ખાધું છે, જો હવે એના દુઃખને દૂર ન કરીએ તો આપણે નમક હરામ કહેવાય. યાદ રહે, સાધુ સંતો પણ મફતનું નથી જમી જતા, આપણા પાપ જમી જાય છે. શું છે માં? વાત કર. મહારાજ, આપને કોઈ કે છેતર્યા છે. મારો પતિ ભક્ત નથી, ભક્તોનો દુશ્મન છે. એ બ્રાહ્મણ બનીને બગડ્યો છે, નષ્ટ સદાચાર છે. સંતોએ વિચાર કર્યો, હવે આનું જીવન સુધરવું જોઈએ.